રોકાવા આવ્યો હોય તો કેમેરા પાછળ વિડિયો શૂટિંગ કરે ને એ મારો ભાઈ છે તમને બતાવી દઉં તો કેમ છો બધા મિત્રો તો હાલો હવે હે ને જો અહીંયા બતાવી દઉં જો આવડું આવે ને આ બધી અમે ભેળ કરી હતી ને એ બધી ભેળ હવે વિડિયામાં ભૂલાઈ ગયું હે પછી ખાઈ લીધું ને બધી કરી લીધું ને તો યાદ આવ્યું કે બ્લોગ બનાવવાનો તો રહી ગયો તો હવે કાલે પાછા કરશું ને તો એ તમને બતાવીશું અટાણે છે ને આપણે મંદિર બતાવી દઈએ અંદરથી લા ભાઈ મને તો બતાવો જો આ મંદિર છે જો આયા આવડા ભાઈ જો બ્લોગ શૂટિંગ કરે જો આ જયભાઈ છે ગાઈસ મારા વિડિયો પણ જોજો અને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને જો આ બધા અમારા માતાજી છે બધા જો જો અહીંયા છે જો ગાઈસ તો ગાઈસ તમને કેવું લાગ્યું અમારું મંદિર અને આખરી છે ને અમે જો આ બધું વારવાના છે ને તો હાલો જો હે ને અમે આ બધું ગંધારું છે તો હવે ગાઈસ અમે વારવાના છીએ તો પેલા વારી લઈ પેલા બધે સામાન લઈ લઈ પછી તમને પાછા મળીએ તો હવે હે ને જો આવડા પાર્થભાઈ અહીં છે જો નમસ્કાર જો આ પાર્થભાઈ છે જો પાર્થભાઈ કે બોલ્યો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ ગાઈસ હવે પેલા સબસ્ક્રાઇબ કરી દેજો પેલા ગાઈસ હવે હે ને આપણે તમે એના બધા એને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ તો ગાઈસ હવે પેલા આપણે હે ને બધું સામાન લઈ લે પછી મળીએ સ્ટાર્ટ તો ગાઈસ હવે બધું સામાન લઈને જો હાણ બમણ બધું લઈને આવી ગયા છે તો જો આમ જો આ કચરો છે બધો જો આ બધો કચરો છે અહીંયા પકડો છે આયુષભાઈ તમે અહીંયા હેરખું પકડો આ સમજે ગઈ એંગલ સારું નથી આવતું અને જો આ લીટી બતાવે છે ને એમ રાખજો પીળી થાય ને એટલે ટેબલ વિડિયો આવે તો જયભાઈ ને છે ને જો અહીંયા તો પછી વાળશું આપણે પેલા આપણે અંદરથી બધી વાળ લઈ હાલો આપણે જયભાઈ પાસે વાળ બનાવી હાલો તો ગાઈસ હવે છે ને જો આપણે આવી ગયા છે મંદિરમાં તો ભાઈ તમે હે ને એક કામ કરો તો ગાઈસ હે ને પેલા બધું સાઈડ બાઈડમાં કરી લઈને પછી તમને મળ્યા પાછા તો ત્યાં લગી તમે તો ગાઈસ હવે આ હે ને બધી લઈ લીધું છે જો અહીંયા બધી કચરો હે હવે વાળી નાખીએ તો આયા બતાવો બાજુને જો ગાઈસ આમ જો કેટલા અહીંયા જે દાદા આવે છે ને કઈ રાખતા જ નથી મંદિરમાં એટલે જો અમારે વાળવું પડે જો અમે વાળીએ નહીં અને ગાઈસ હે ને હવે જો આજથી આપણે વાળીએ અને તમે આયુષભાઈ ભાઈને વિડિયો ને કાકો પડાઈ દેજો ભાઈને વેલો ને હા ભાઈ જાવ આમાં એક ભાઈ એક સેકન્ડ તો ગાઈસ જયભાઈ બોલાવે છે તો થોડીક વાર આપણે એને વિડિયો સ્ટોપ કરી દેશું ઘડીક વાર સ્ટોપ કરી દે અહીંયાથી આપણે પાછા ને જો અહીંથી વાળવું ને ગાઈસ જો લાવ આગળ વિડિયો નથી વાળો જો ગાઈસ અહીંથી વાળવું ને બધું આ પવન છે ને અંદર આવે છે ભગવતી પ્રકાશની પવન આ ઉભાર્યો પાર્થભાઈ બોલો તમે એને અહીં આવો તો ગાઈસ મને પેલા હું પાર્થભાઈને સમજાવી દઉં ને પછી તમને મળીએ પાછા તો ગાઈસ આપણે હે ને જો વાળી લીધું છે હજી તો આમ વાળ્યું નથી આમ જો બધું ગંધારું છે અહીંયા બતાવો કેમ જો આ બધું તો હવે કહે ને પાર્થભાઈ બરકે હા ભાઈ બોલો બંધ કરી દીધું તો ગાઈઝ આપણે મંદિર બંધ કરી દીધું કારણ કે એને આ જે બધી અમે વાર્યું હતું ને બહાર કાઢ્યું હતું ને એ બધું એને પાછું અંદર વયું ગયું છે અને આ જો પાર્થભાઈ જો તો ગાઈસ હે ને ગાઈસ જયભાઈ કંઈક કહે છે આપણે જયભાઈ કંઈક આપણને કહે છે ગાઈઝ હું એમ કહેવા માંગુ છું કે મારો બ્લોગ તમે ન જોતા હો તો હરરોજ જોજો અને આવતા બ્લોગ પણ બીજા જોજો આવતા રોજ તો ગાઈસ જો આયુષ નખરા કરે છે તો ગાઈસ હવે હે ને કંઈક કામ આવી ગયું હે તો હે ને આયુષભાઈ ત્યાં લગી હે ને બ્લોગ કન્ટિન્યુ નહીં કરે ને હે ને ગાઈસ ઘડીક વાર બ્લોગ હે ને સ્ટોપ કરીએ અહીંયા કારણ કે હે ને પર્સનલ કામ હે ઘરનું તો સ્ટોપ કરી દો આયુષભાઈ તો ગાઈસ હવે પર્સનલ કામ પતાવી આવી ગયા છે અહીંયા તો હવે કાંઈ કરવાનું જો આયુષભાઈ વારે છે ઘડીક વાર ને મેં કેમેરો લઈ લીધો હાથમાં અને જો આપણા પાર્થભાઈ આવે છે જો આવ્યો અમારો વાઘ આવ્યો શું કરવાનું મને કંઈક લાગે હો ગાઈસ આ બે બાંધવા મીંડા છે જો
ગાઈસ જો આમ જો બી આ જવા દ્યો સફાયો પછી આને તમને હું મળું પાછો ગાઈસ તો ગાઈસ આપણે જોતા હતા જેમ કે આગળનું થયું હતું પાર્થભાઈનું અને આ ગેંડા સ્વામી માથે બેહી ગયો તો પાર્થભાઈનું કાંઈ આવ્યું નહીં અને જો હાલો હવે હે ને અને હે ને હવે આપણે પાર્થભાઈ પાસે આપણે જઈએ પાર્થભાઈ હું જીતું ડાકલી ભાઈ તોરો ભટકી ગયો મે પૂરા ભાઈ હે પાર્થભાઈ માથે બેહી ગયા હતા ને ગાઈસ હા માથે બેહી ગયા હું થયું હતું આ કાને મને મારી નાખ્યો હાલો તો ગાઈસ હવે હે ને ખાવાની બાવણ બધી આપણે મૂકી આવ્યા છે ભરાઈ ગયા બધી જી તો જોઈ લ્યો હજી આમાં કાંઈ નથી વરાણું ગાઈસ આમાં કાંઈ નથી વરાણું સમજો અહીંયા એટલી બધું ધૂળ પડ્યું છે તો આ જો આ જો અરે તું રેવા દે મારા વ્લોગ ની જગ્યા ઉડાડ માં ગાઈસ એ ખોલ્યું ને ગાઈસ કેવું બધું કચરો હતો ઈ ગાઈસ છે ને ઈ આપણે વારવાનું નથી આ પૂજારી ઓલા સોરી મીન્સ કે દાદા આવી છે તો ઈ દાદા મયંકભાઈ છે આ મયંકભાઈ દાદાએ ના પાડ્યા તો અમે ખાલી બ્લોગ ના કન્ટેન્ટ હાટું જીરી કે વાત લીધું છે તો ગાઈસ કાઈ નો થાય જી ભાઈ તો ગાઈસ એના પહેલા હું આ જો અહીંયા તમને બતાવું તો પહેલા હું સેલ્ફી સ્ટિક સેટ કરી લઉં ને પછી તમને મળીએ કનીભાઈ તો ગાઈસ જોવો કે જો આમ જો આપણા કેવો વ્યૂ છે જો આ ખેતર બધું ખાલી પડ્યું છે ને જો આ જઈ ભાઈ કંઈક વાત કહી છે તો હેના કડિયા કદી કાકા બોલી જાય મારા કાકા રહી ગયા એનું હેના અમે બહુ આમ ભેગા રહીએ ને ગેમ રમતા હોઈએ અમે વેઈ જવું અમે રમતા હોઈએ ભેગા એટલે અમારે નામ ઈ આવી ગયું હોય તો ગાઈડ ઘડીક વાર હું સ્ટોપ કરું હું તો ગાઈસ હવે હેના બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો ગાઈસ લે હવે બ્લોગને આપણે કરીએ છીએ એન્ડ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કહેજો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટાટા બાય બાય